કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સામેના નિવેદનનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને તે અનુસંધાને ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવાયું હતું. અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે કરવામાં આવેલા નિવેદનનો વિરોધ કર્યો હતો અને રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ ગુજરાત પ્રદેશ મહામંત્રી ભોગીલાલ સોલંકી, શ્રમિક કામદાર યુનિયનના અધ્યક્ષ દિનેશ સોલંકી, વાલ્મીકી સમાજના અગ્રણી ધર્મેશ મહિલા તેમજ ધર્મેશ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દેશના રાષ્ટ્રપતિને સંબોધીને ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવ્યું હતું અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સામેના નિવેદનનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને અમિત શાહ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. મારું નામ ભોગીલાલ વલ્લભભાઈ સોલંકી, મહામંત્રી અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ. મારી બાજુમાં પેલા દિનેશભાઈ સોલંકી યુનિયનના પ્રમુખ છે. બધા સામાજિક કાર્યકર્તાઓ છે વાલ્મીકી સમાજના. અમારી પીડા એવી છે કે ભારતનું બંધારણ ઘડનાર આ દેશના સર્વોચ્ચ નેતા બાબા સાહેબ આંબેડકરનું જે ગૃહમંત્રી જેવા હોદ્દેદાર માણસે અપમાન કર્યું છે એનાથી અમે ગંભીર નારાજ છીએ. ગૃહમંત્રીને ભાન હોવું જોઈએ કમસે કમ કે ક્યારે બોલવું. એક તો રાજ્યસભામાં બોલે છે, રાજ્યસભાની જે મર્યાદા એ પણ ભૂલી ગયા છે, એમના હોદ્દાની પણ મર્યાદા ભૂલી ગયા છે અને એ એવું સમજી બેઠા છે કે આ સમાજ શું કરી લેવાનો છે. એમણે જે બાબા સાહેબ આંબેડકરની ટીકા કરી, આંબેડકર 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 આમ બોલી એ બહુ જ ગંભીર બાબત છે. એમને એ ભાન નથી રહેતું કે દલિતો ઊંચા થશે અને ઉભરાશે તો તમારી શું હાલત કરશે. આજે મેં ભરૂચના વાલ્મીકી સમાજ જે એમના પર આક્રોશ ઠાલવે છે. હવે તો સરકાર એવી માંગણી કરે છે કે આવો મહામંત્રી આવો મંત્રી જ ના જોઈએ. મિનિસ્ટરમાંથી એને કાઢી મૂકો, સંસદમાંથી પણ કાઢી મૂકો અને એનું નાગરિકતા છીનવાઈ જાય એ રીતે કામ છે કે બીજા વખતે આવો કોઈ માણસ કસી ના જાય. આ સમાજની ટીકા કરે છે, સમાજનું બંધારણ કરનાર ટીકા. આ બંધારણ તો બીજા દેશમાં પણ માંદાથી જોયું છે. આવા સર્વોચ્ચ નેતાની અપમાનગીરી અમે વેઠી શકતા નથી.